વડનગરના ઐતિહાસિક તોરણિયા વડ ખાતે શ્રીજી સેવા કેમ્પનો ભવ્ય શુભારંભ થયો, જેણે સેવા કાર્યના 28 વર્ષ પૂર્ણ કરી 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે આ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સ્વામી શ્રી નારાયણ વલ્લભ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ વડનગરના વેપારી મંડળ અને અન્ય સેવાભાવી મંડળોના સહયોગથી ચલાવવામાં આવે છે. ભાદરવી પૂનમને પદયાત્રા કરીને લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે અને તેઓની સેવામાં આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગે સમાજના અને વહીવટી તંત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં વડનગરના પીઆઈ એચએલ જોશી, વડનગર જીઈબીના એન્જિનિયર, નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની હાજરીએ સેવા કાર્યના મહત્વ અને તેના સામાજિક મૂલ્યોને વધુ ઉજાગર કર્યા હતા. 29 વર્ષથી ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિએ વડનગર અને તેની આસપાસના વિસ્તારોમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના પરમ પવિત્ર મંગલમય દિવસે વડનગર તોરણિયા વડ ખાતે વર્ષોથી પરંપરા અનુસાર શ્રીજી સેવા કેમ્પનું આયોજન અદ્ભુત કરેલું છે અને આ કેમ્પની અંદર અંબાજી જતા તમામ પદયાત્રીઓને સારો એવો નાસ્તો, ચા પાણીની સુંદર વ્યવસ્થા કરેલી છે અને શ્રીજી સેવા કેમ્પના તમામ યુવાનો ખડે પગે રહી અને આ સેવાનો લાભ બધાને આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવે. સાથે સાથે ઘણા વર્ષોથી આ કેમ્પ ચાલે છે, પણ દરેકનું યોગદાન એની અંદર સમાયેલું છે. તો આવા કેમ્પોની અંદર તન, મન અને ધનથી આપણે સહકાર આપી અને આવા કેમ્પની સેવાનો લાભ સર્વને આપીએ એ જ અભ્યર્થના સાથે જય માતાજી, જય સ્વામિનારાયણ. આજરોજ તોરણિયા વડ ખાતે શ્રીજી સેવા કેમ્પનું સંતો મહંતોની હાજરીમાં શુભ શરૂઆત થઈ છે. વડનગરમાં કેમ્પ 25-30 વર્ષથી સતત ચાલુ છે. ગામના યુવાનો, વડીલો અને ગામના જે પણ વેપારીઓ છે તે આ કેમ્પમાં સતત 24 કલાક ખડે પગે હાજરી આપી રહ્યા છે અને ટ્રાફિકની વ્યવસ્થા પણ બહુ સરસ રીતે જાળવી રહ્યા છે. સ્વયંસેવકોનું કામ પણ બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં ગોઠવેલું છે. બહુ જ સરસ સેવા કેમ્પની અંદર તમામ યુવાનો કામગીરી કરી રહ્યા છે. માઈ ભક્તો અહીંથી મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. તો એ માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી આ કેમ્પ પર નાસ્તાની, ચાની તથા મેડિકલની તમામ સુવિધાઓ અહીં ચાલી રહી છે. તો આ કેમ્પ વર્ષો વર્ષ ચાલે અને માઈ ભક્તોની સેવા અવિરત ચાલુ રહે એવી મા અંબાને પ્રાર્થના કરું છું. શ્રીજી સેવા કેન્દ્ર તોરણિયા વડ અને અહીંયા આગળ છેલ્લા 28 વર્ષ પૂરા કરીને આજે 29 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહીએ છીએ, જેની અંદર મા અંબાના યાત્રિકોને ગરમા ગરમ ગાંઠિયા, મસાલેદાર મરચાં અને ચાનું વિતરણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. મા અંબા દરેક યાત્રાળુઓને એમની મનોકામના પૂરી કરે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.